કાલે 89 સાખીને વિરામ આપ્યો તો 90. હરિરાય મહાપ્રભુજી કી જય. બેલી લતા बहु बात की द्रुमन रही लपटाय मानो नायक नायका मिली मानत जी के आय श्री वल्लभ मानत जी के आय. હરિરાયજી ને જ્યાં હોય ત્યાં ઠાકોરજીના લીલાના દર્શન થાય છે. જેમના 7 બેઠકજી છે, જેમણે અનેક ભાષામાં કીર્તન લખ્યા છે. પંજાબમાં ગયા તો પંજાબીઓ કહ્યું કે અમને તમારી ગુજરાતી વ્રજ ભાષા નહીં સમજાય, તમને કોઈ પંજાબીમાં. સિંધમાં ગયા એ કે પ્રભુ અમને, એ કે સિંધીમાં, વ્રજમાં, સંસ્કૃત ભાષામાં, ગુજરાતીમાં, જે કીધું એ હરિરાયજીએ ગાયું છે. કારણ હરિરાયજી 2 હતા, હરિરાય મહાપ્રભુ અને હરિરાય પ્રભુચરણ. કીર્તન ગાય છે ને સવારે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેદર કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે રસિક ચરણ શરણ સદા રહતે બળ પાગીજન અપનો કરી ગોકુલપતિ ભરતા હી બાથે. તો બેયનું સ્વરૂપ છે કોણ? હરિરાયજી. તો એને જ્યાં હોય ત્યાં લીલાના દર્શન થાય. અને દીનતાની પરાકાષ્ઠા હરિરાયજી. દીનતા સાગર, દયા સાગર, કૃપા સાગર, રસ સાગર, રાજ સાગર, આ બધાય સાગર હરિરાયજી. હવે એ કે છે બેલી લતા બહુ ભાત કી. દુનિયામાં લતાઓ કેટલી બધી હોય. દ્રુમને રહી લપટાય, ઝાડને વીંટળાઈ જાય ઘણી. જો તમે કોઈ પણ લતાઓ હોય ને ઝાડને છોડીને આમ દૂર ન જાય. માનો નાયક નાયકા મિલી માન તજી આય. એમાં એને સામનેજીને ઠાકોરજીના દર્શન થાય છે કે સામનેજીએ માન કર્યું એટલે 2 જે લતાઓ હતી એ પવન આવ્યો એટલે આમ દૂર ગઈ એટલે ઠાકોરજી આ બાજુ અને સામનેજી આ બાજુ. હવે ઠાકોરજીથી સામનેજીનો વિરહ સહન ન થતો, આ લતાની અંદર એમને એવા દર્શન થાય છે. માનો રહી લપટાય તો ઠાકોરજી મનાવે છે ને સામનેજી માની જાય એટલે પાછો પવનનો જોટો આવ્યો એટલે 2 એકબીજાને આલિંગન આપે છે અને વીંટળાઈ જાય છે. તો જ્યાં જુઓ ત્યાં હરિરાયજીને વૃક્ષ હોય કે વેલી હોય, પશુ હોય કે પક્ષી હોય, ફૂલ હોય કે ફળ હોય, દરેકમાં પ્રભુની જ લીલાના દર્શન થાય છે. અને આપણને પ્રભુના દર્શન નથી થતા. પેલો ચેન્નઈમાં જે પધાર્યા હતા તો એમની કોલેજમાં છોકરાઓ કે 1 કલાક અમને વચન આપો. હા. તો છેલ્લે કે પ્રશ્નોત્તરી. હા. બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. પછી એક છોકરાએ પૂછ્યું જે મારે એક વાત પૂછવી છે. હા. એ કે હું ગણપતિમાં જાઉં કે હનુમાનજીમાં જાઉં, માતામાં જાઉં કે મહાદેવમાં જાઉં, વિવિધતા માટે જાઉં છું. તો હું તો બધામાં ઠાકોરજીના દર્શન કરું છું. બરાબર કરું છું. જે એક વાક્યમાં જવાબ આપ્યો. તું આ બધામાં કૃષ્ણને ગોતે છે, એના કરતા ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ ને તો તારો મેળ પડી જશે. તમે એક કરતા, તમે જો અત્યારે તો આ જ્યાં લગ્નમાં જાય ને ત્યાં 50, 60 ને 100 વસ્તુ હોય. અડધી તો લોકો ચાખી ન શકે. લે ઘણી બધી થાળી આમ મોટી હોય ને ભરાઈ ગઈ હોય, પછી બધું ફેંકવામાં જાય. ઘરે આપણે રોટલી દાળ ભાત શાક સંભાર અને છાશ હોય, કેટલા પ્રેમથી જમીએ છીએ મહાપ્રસાદ. તો અનેક લીધું તો ફેંકવું પડ્યું. એમ આપણે આપણા પ્રભુ એક સિવાય, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય બધે થાળીમાં એટલે હૃદયમાં ભરીએ. સમજી જાઓ શું થાય. મારે આગળ કેવું નથી.
હરિરાયજીને તો ઠાકોરજીની જ લીલાના દર્શન થતા હતા. વૃક્ષોને વેલી જોઈ, લતાને પતાવો જોઈ, તો એમાં એને નાયક નાયિકાના લપટાય. જો છેલ્લે શબ્દ વાપરો છે, દ્રુમને રહી લપટાય, માનો નાયક નાયકા મિલી. મળી ગયા ને. માનતજી આય, ઓલો પવનનો જોટો આવ્યો તો બે છૂટા પડ્યા એટલે કે માન કર્યું, અને બીજો પવનનો જોટો આવ્યો ને ભેગા થઈ ગયા એટલે કે જો માન થઈ જો. આ હરિરાયજી. આપણે બહાર બેઠા હોય કોઈ આવો વિચાર આવે? ઓલી દેવ ચકલી આવે તો એને માળો બાંધ્યો હતો. હવે તમે જોઈ એ માળા આપણે કેટલી વાર, આપણને ખબર નહોતી માળો બાંધ્યો હતો, બરાબર. હવે જેટલી વાર એ આવે અને કોયલના ઓલા ફૂલને ખાય એટલે ઉડાડવા જાય, પણ એ માળા આગળથી આગી ન જાય. ગમે એટલું કરો ને તો પાછી માળા પાસે જ આવે, કારણ કે અંદર એના બચ્ચા સેવા થતા. આપણે મારવા જાય તોય ન જાય, એના બચ્ચા હતા. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ગમે એટલું થાય, સેવા આવડે ના આવડે, આપણે ઘણા અપરાધ કરીએ, ધરાવીએ ત્યારે કાંઈ આપણે ધ્યાન ન રાખીએ, કોક વાર મીઠું ભૂલી જઈએ, કોક વાર ખાંડ ભૂલી જઈએ, ઓલી ચકલીને કાઢીએ ને એમ. પણ આપણા ઠાકોરજી તોય આપણને છોડીને ક્યારેય જતા નથી. આપણને કેવી રીતે સેવે? ઓલા પક્ષીઓ એના બચ્ચાને સેવે ને એમ આપણને સેવે છે કે ગમે થાય તને છોડીને વલ્લભને મેં વચન આપ્યું છે, આજે નહીં, કાલે નહીં, ક્યારેય તને છોડીને નહીં જાઉં, પણ તું મને ન છોડી દેતો હો, તું મને ગુરુ ઘરે ના પધરાવતો હો, તું જેમ રાખીશ ને એમ હું રહીશ. તારાથી ન થાય ને તો તું મને આટલું ધરાવીશ ને તોય હું રાજી થઈશ, કારણ તને લીલામાં જઈશ ત્યારે હાથ પકડીને મારે માં તને લઈ જાવીશ. તું મને પધરાવી દે તો હું તારો હાથ પકડીને કેમ લઈ જાઉં? એક વૈષ્ણવ બિચારા 8 યામની સેવા કરતા હતા. 3 વર્ષ પહેલાની વાત. પગ ગયા, મારી જેમાં સ્પોન્ડિલાઇઝ, આમ ન થાય, આમ ન થાય, હાથ રહી ગયા. હવે એણે ગુરુદેવને કહ્યું કે હવે તમારે શું કરવું છે? મારા ઠાકોરજીને મારા ઘરમાંથી મારે ક્યાંય નથી મોકલવા. દૂધ મિશ્રી ધરાવવા છે? હા. આવા આવા હાથે સાણસી પકડાઈને આમ, એટલે રેશમી કપડું લઈને અહીંથી નામ પકડે, દૂધ ગેસ ઉપર મૂકે, ગેસ બંધ કરી દે, દૂધ સે તાતું થાય એટલે આમ કરીને કટોરીમાં ગાળીને ઓલું ટૂંક ન થાય એટલે ઓલા મિક્સરની અંદર કરીને આમ કરીને મિક્સર કરે. એક દી હું ગઈ હતી એના ઘરે, મને કહેલા બેન દૂધને ખાલી મિશ્રી ધરું. મેં તો એ મિશ્રીમાં એ એટલા પકવાન, આટલું તમે, તમારી તબિયત આવી છે, તમને તો પલંગમાંથી ઊભું નથી થવાતું, તોય તમે દૂધ મિશ્રી ધરો છો ને તમારા ઠાકોરજી તો સિંહાસન પર કૂદતા હશે. અને એની હારે ના વૈષ્ણવ અબજોપતિ, એવી જરાય તબિયત નહીં, ઠાકોરજી પધરાવી દીધા. હવે શું થયું? હવે ક્યાંય ફાવતું નથી એક દીકરાના ઘરે. હવે ચારે બાજુ મન ભટકે, કારણ કે ઠાકોરજી ઘરમાંથી પધારી ગયા. હવે તમારું ચિત્ત તો ભટકે જ રાખે. મને કે આમાં અમારે કરવું શું? હવે એ મારાથી ને 10 વર્ષ મોટા, 10 નહીં 15 હશે નહીં. હવે મારે એને કહેવાય કે તમે આ ભૂલ મોટી કરી, અને એ તમારી તબિયત એવી ખરાબ નહોતી. તમારે ગુરુદેવને કહેવાય મને દૂધ મિશ્રીની આજ્ઞા આપો ને મેવો. હજી તો આમ ત્યાં તો પધરાવી દીધા. તો મારા વાલા હરિરાયજીને દરેક જગ્યાએ ઠાકોરજીની લીલાના દર્શન થાય છે, કારણ ભાવ. ભાવ એટલે ભાવના. આપણો માર્ગ આખો ભાવનાઓ. હવે આપણે અહીંયા વિરામ આપીએ, કાલે આવશે 91મી. કે સુખ पे कद्रुम चढ़े गूंजत है
બહુ ભાઈ, રાસ કેલી કે આગમન, પ્રભુ દિત્ય મંગલ ગાય, શ્રી વલ્લભ પ્રભુ દિત્ય મંગલ ગાય. હરિરાય મહાપ્રભુ, હરિરાય વાંગ મુક્તાવલી. કાલે આપણે એ જોયું કે પ્રભુનું શરણ સ્વીકાર્યા પછી પ્રાયશ્ચિતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે સુરદાસીનો દાખલો લીધો હતો કે ગૌઘાટ પર વલ્લભને શરણે આવ્યા, બ્રહ્મસંબંધ દીધું, પછી કે સુર કછું ગા, તો કે હો મેં પતિતન કો ટીકો, પોતાના દોષ વર્ણવવા માંડ્યા. વલ્લભ કે ગાંડા, હવે તું ક્યાં પતિતન કો ટીકો, ભૂલી જાય બધું, પ્રભુની લીલા ગા અને વ્રજ ભયો મહેર કે પૂત. છેલ્લે તો ગોપીના ઘરની અંદર પહોંચી ગયા. પ્રભુ વલ્લભ ક્યાં તો ક્યાંક અંદરની લીલા જાહેર કરી દેશે. છેલ્લે કીધું સુર સબન કી યહી ગતિ. તો જે દોષ આપણે બ્રહ્મ સંબંધ લીધા પહેલા કર્યા છે, બ્રહ્મ સંબંધ લીધું એટલે બીજો જન્મ, તો આગલા જન્મના દોષની ચિંતા નિવૃત્ત થઈ ગઈ. પણ હવે તમે કરો તો ઠાકોરજી ઉદાસ થઈ જાય. એટલે હવે અહીંયા હરિરાયજી સમજાવે છે કે તમે શરણને યાદ કરો ને તોય તમારા બધા દોષ બળી જાય. એને વારંવાર તમારે સ્મરણ કરવાની જરૂર નથી. કે એથી એમ નિશ્ચય કરવો કે પ્રભુનું શરણ લીધા પછી પણ એ નાના કે મોટા દોષ થઈ જાય તો એને દૂર કરવા માટે પ્રાયશ્ચિતો ન આચરતા, પ્રાયશ્ચિતથી મારો દોષ દૂર થશે એમ ન માનતા, પ્રભુને હું શરણે છું, સર્વ દોષથી રહિત એવા માર્ગમાં પ્રભુએ મારો અંગીકાર કર્યો છે એવું સ્મરણ કરતા રહેવું. આજે વલ્લભે દાખલો આપ્યો હતો કે પેલી ચંડાળ હોય, ચંડાળની, એ રાજાની રાણી બની જાય. હવે રાણીને શું ન મળે, પણ તો એલું ગોખલામાં છાનું માનું મૂકેલું ખાય ને, એમાં એના રાણીપણામાં વાંધો ન આવે. એ તો રાણી જ કહેવાની છે. રાજા એને છોડી દે ને તો એ રાજા ને રાણી, એને સ્ટેટસ મળી ગયું. તો આપણા પ્રભુની સાથે અલૌકિક વિવાહ થઈ ગયા, આપણે પ્રભુના થઈ ગયા. તો આપણે એ યાદ રાખવાનું કે મારા પ્રભુ મારા દોષ સામું નહીં જુએ. કારણ ગોવિંદ ઘાટ સુહાવનો, અનુપ છોકર વૃક્ષ. ત્યારે પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને કીધું હતું, વલ્લભ, જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ત્યાગ નહીં કરો, અને એના 5 દોષ રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ, આ બધા દોષ આમાં આવી ગયા. સ્પર્શ થઈ ગયો કોઈને, કોઈની ગંધ લેવાઈ ગઈ, પ્રભુ કે ચિંતા કરમાં, તારે એટલું યાદ રાખવાનું, તારા માથે તારો સમૃદ્ધ ધણી બિરાજે છે. મારી બા સેવા પહોંચે ને પણ ઠાકોરજીને પોઢવાડા જઈને પેલા દંડવત કરે અને આ વાક્ય કાયમ બોલે. સેવા ગોકુળનાથજી એમ કહેતા હોય કે બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હે. તો અમે તો કોણ? તો અમે તને શ્રમ આપીએ છીએ, પણ તું મારો સમૃદ્ધ ધણી છો ને, એની હું ધણિયાણી છું, એટલે મને ચિંતા નથી. આ વાક્ય બોલે પછી ઠાકોરજીને પોઢાડે. તો આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા ને હું ત્યાં ગયો ને, હું કહું જ્યારે આવું ત્યારે હું એકનું બોલ 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 કરે, સમજણ નહોતી ને. ત્યારે મારી બા હસતી હતી. હવે મને સમજણ પડી કે આપણો સમૃદ્ધ ધણી છે, માથે બિરાજે છે. અરે યાર, આપણે અહીંના કલેક્ટર હારે ઓળખાણ હોય ને તો આપણે વટ મારીએ કે કામ હોય તો કહેજો. આપણે તો આખી દુનિયાનો બનાવનારો, ચલાવનારો આપણા ઘરે આપણા માથે બિરાજે છે, પછી આપણે ચિંતા કરવાની જરૂર છે? પ્રાયશ્ચિતથી મારા દોષ દૂર થશે એમ ન માનતા. ઓ બાપા રે, પ્રભુને હું શરણે છું,
સર્વ દોષથી રહિત એવા માર્ગમાં પ્રભુએ મારો અંગીકાર કર્યો છે એવું સ્મરણ કરતા રહ્યું. શ્રી મહાપ્રભુજીએ એટલા માટે જ આજ્ઞા કરી છે, અશક્ય વા સુશક્ય સર્વથા પ્રભુ જ મારું શરણ. શરણને કાયમ યાદ કરવાનું. બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે, બોલાય નહીં અહીંયા એટલે નથી બોલતા. આપણે પ્રભુના ને પ્રભુ આપણા. હવે બધું આપણું થઈ ગયું. હું પરણી નહોતી ને ત્યાં સુધી તમે એમ કહેતા હતા મારું ઘર, મારી ગાડી. હું ત્યાં એવું કહેતી હતી, આ મારે ચેન, આ મારી બુટ્ટી. હવે અહીંયા આવી તો તમે મને શું કહો? આપણા ઘરનું એડ્રેસ આપી દે, મારા ઘરનું આપી દે એમ કહો તમે? હું એમ કહું કે મારું હવે આપણું થઈ ગયું. તો પ્રભુ હારે આપણા વિવાહ થયા તો પ્રભુ કે હવે તારું એ મારું, તો મારું એ તારું, એટલે હવે આપણું. એટલે અહીંયા વલ્લભ કે છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા પ્રભુ જ મારું શરણ છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાસ નથી. ભાગવતનો પ્રચાર એનું વિવરણ આપણે કરીએ છીએ. વ્યાસીએ સમાધિ ભાષામાં જે ઠાકોરજીની લીલાના દર્શન કર્યા અને એને ક્રમાંક પ્રમાણે ગ્રથિત કરીને સુખદેવજીને આ સંહિતા સમજાવી, તો સુખદેવજી તો પ્રવૃત્તિ પરાયણ હતા, નિવૃત્તિ પરાયણ. એ તો નિરાકાર બ્રહ્મા માનતા હતા. તો કેમ સુખદેવજીને એનું વિવરણ કરીને આપણને વ્યાસજી સમજાવે છે એનું અનુસંધાન. સુત ઉવાચ આત્મા રામાશ્ચ મુનિયા નિર્ગન્યા અપ્યુરુકમે કુર્વંતી અહેતુકી ભક્તિ ભેત્યાભૂત ગુણો હરિ. અર્થ, સુતજી કહે છે કે ભગવાનમાં ગુણો જેવા છે કે આત્મારામ અવિદ્યા રહિત મુનિઓ પણ ભગવાનની અહેતુ ભક્તિ કરે છે, હેતુ કારણ વિનાને. આજે મર્યાદા માર્ગમાં યજ્ઞ કરે ને તો પુત્રેષણા યજ્ઞ, લોકેષણા યજ્ઞ, વિતેષણા યજ્ઞ, કાંઈક માગવા માટેનો યજ્ઞ હોય. આપણામાં ભક્તિ કેવી છે? અહેતુ. અમારે કાંઈ નથી જોઈતું, પ્રભુ તું પ્રસન્ન કેવી રીતે રહે, તને શું ભાવે, તને શું ધરાવે, તને કયા શ્રૃંગાર, કયું કીર્તન ગાય પ્રભુ, આજે વસ્ત્ર કેવા, આજે પ્રભુ કઈ કુંજમાં, કઈ નિકુંજમાં મારવાલા. તો પ્રભુના જે તત્સુખનો વિચાર એ પુષ્ટિ માર્ગ. અને એમાં વલ્લભ ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજીએ કર્યો છે એવો કોઈ ન કરી શકે. આપણે તો જળ ગરમ છે કે ઠંડુ જોવું હોય તો આમ નો આંગળી નખાય. આપણા નખની અંદર મેલ હોય સે જાય ને અને પ્રભુના શ્રી અંગને અડી જાય તોય પ્રભુને શ્રમ પડે એવા કોમળ. તો ગુસાઈજીને વલ્લભ શું કહે? જળ ગરમ છે કે ઠંડુ અહીંથી આમ જોવાય, એટલે આપણા નખ નો અડવા જોઈએ. આપણા ઠાકોરજીની આઠેયામની સેવા કરતા હોય ને તો બપોરે આપણે તળેલો પાપડ અને સાંજે શેકેલો. તો મેં એકવાર જે વહુજીને પૂછ્યું, મેં કીધું કેમ આમ? એ કહેલા બેન બપોરે ગોચારણ માટે જાય ને તો પચી જાય તળેલું, સાંજે તો અરોગીને માં વાર્તા કરે ને પોડી જાય, તો શેકેલો ધરાવાય એટલે ઠાકોરજીને પચી જાય. પ્રભુના તત્સુખનો વિચાર આપણા માર્ગમાં જે છે ને. બાકી તો અમારે લગ્નના આટલા નિવેદ કરવાના, અમારે કાર્તિક મહિનામાં પૂર્વજોની ગણ્યો જણા, અમારે તો કારતકમાં આનંદ, તુલસી વિવાહ કરીએ ને જલસા કરીએ. અમારે તો માગસરમાં જલસા. અમારે એકે મહિનામાં કાંઈ બધું કરવાનું પણ કાંઈ કારણ નહીં. અમારા પ્રભુ પ્રસન્ન રહે એટલે કરવાનું. તો અહીંયા શું કહે છે? કૌતુક વસાત સાધન સંપત્તિ માટે અને અવિદ્યાની નિવૃત્તિ માટે ભાગવતજીનો પાઠ કરવામાં આવે છે. ઘણા આવું કરે, મને આમ થાય તો પાઠ. પરંતુ સુખદેવજી તો આ ત્રણેય પ્રયોજનનો અભાવ છે તે બતાવવા મૂળ શ્લોકમાં 3 વિશેષણ
ભાગવતજી કાંઈ કોઈ તમારા હેતુ માટે નથી. ઘણા એમ કહે કે અમારા પૂર્વજોને ઉપર મુક્તિ મળી જાય ને એટલે ભાગવત. ભાગવત એના માટે નથી. અને આપણા વલ્લભ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભાગવતની કથા શું કામ? રોજ તમે ભાગવત ઘરે વાંચો, એક અધ્યાય કરો, ના થાય તો તમે એક શ્લોક કરો, એક શ્લોક ન થાય તો અડધો કરો. તમારે ભાગવત રોજ વાંચવાનું. અને આ કાંઈ ન થાય પુરુષોત્તમ સહસ્ત્ર એક અધ્યાય કરો, એ ના થાય તો અડધો કરો, એક શ્લોક કરો, પણ કરો. હવે કે છે આત્મા રામ મુનિઓ નિર્ગન્યા. આત્મા રામ એટલે કે આત્મામાં રમણ કરનાર હોવાથી, જો ઉપર આવી ગયું તો સુખદેવજી દેહની સાથે મતલબ નથી રાખતા. સુખદેવજીને આત્માના રમણમાં રસ છે, કારણ કે એને પરમાત્મામાં સિવાય બીજા સિવાય રસ નથી. આત્મારામ એટલે કે આત્મામાં રમણ કરનાર હોવાથી સુખદેવજીએ કૌતુકવશ ભાગવતનો અભ્યાસ કર્યો હોય એમ ન કહી શકાય. એમને કયું કૌતુક? મુનિ હોવાથી, મનન કરનાર હોવાથી એમને અન્ય સાધન સંપત્તિની અપેક્ષા નથી. અત્યારે તો ભાવ નક્કી કરી દે કે આટલા થશે તો ભાગવત વાંચીએ. આમને તો પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી. તો કે શેના કારણે? હવે કે છે અને નિર્ગન્યા બંધન રહિત જીવન મુક્ત હોવાથી તેઓ સ્વયં અવિદ્યાથી મુક્ત છે. આપણને 5 અવિદ્યા લાગી છે, પણ સુખદેવજીને તો એકે અવિદ્યા નથી. એટલે આવા કોઈ પ્રયોજનથી સુખદેવજીએ ભાગવતજીનો પાઠ કર્યો હોય એમ ન કહી શકાય. એના જવાબમાં સુક્તિ કહે છે કે આવા કારણોમાંથી કોઈ પણ કારણ હોય તો ભક્તિ જ કરે છે તેમ નથી, પણ આત્મારામ અને જીવન મુક્ત મુનિઓ પણ કોઈ પણ પ્રયોજન વિના અહેતુકી ભક્તિ કરે છે. એમને શું લેવાનું છે? શું પ્રયોજન છે? ઘણા તો શું કે મારા દાદાની મુક્તિ માટે, મારી બાની મુક્તિમાં. તો તમારે ધુંધુકારી તો ઓલો પ્રેત થયો તો એટલે કઈ રીતે? તમારા મા બાપ પ્રેત થયા છે? તમે એવા છે? તમારા મા બાપે તમને કેવા કર્યા કે તમે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, તમારા ઘરે ઠાકોરજી બિરાજે? તમે બ્રહ્મ સંબંધ લ્યો ને. જો દામોદરદાસ હરસાણીના પિતાનું શ્રાદ્ધ ગુસાઈજીએ કરાવ્યું હતું, બરાબર? તો એની 71 પેઢી તરી ગઈ. તો આપણે બ્રહ્મ સંબંધ લીધું તો આપણે પછી આપણા પૂર્વજો કઈ પ્રેત બ્રેત ના થાય? મારા વાલા, આ કોણ ક્યાંથી આવ્યું છે? ગાના ઉદ્ધાર માટે. આપણામાં ઉદ્ધાર તો બ્રહ્મ સંબંધ લીધો એટલે થઈ ગયો છે. પછી ગમે એવા હોઈએ. આજે હું પરણીને આવી, રસોઈ નથી આવડતી તો મને કાઢી મૂકશો? બરાબર ઘર સાફ કરતા નથી આવડતું, કાઢી મૂકશો? પછી તમે સમજી લીધું કે માથે પડી જ છે, ને મેં સમજી લીધું કે હવે આપણે અહીંયા જ રહેવાનું છે. ઠાકોરજી કહે, જે આપણે કહી જેવો તેવો છું પણ તારો, તે તો હાથ પકડ્યો પ્રભુ મારો. આપણે ચિંતા કરવાની જરૂર, પણ એનો મતલબ એમ નહીં ગમે એમ રહેવાય. મૂળ શ્લોક 6 મૂકી બતાવ્યું છે કે બીજા પણ ભક્તિ નથી કરતા એવું માનવાનું નથી, પણ તેવા કારણ વગરના ભક્તિ કરે છે. એ જ અલૌકિકપણું બતાવ્યું છે. એટલે કે ભગવાનના ગુણો એવા અલૌકિક છે. અપિપદ મૂકી બતાવ્યું છે કે ભક્તિ માર્ગમાં સ્થિત પણ ભગવાનના ગુણોની અપેક્ષા રાખે છે. અહીં શંકા થાય કે ભાગવતજી ભક્તિ ઉત્પન્ન કરનાર છે. ભક્તિ માર્ગીઓનો એમાં આદર હોય તો એવા કોઈ ભક્તિ માર્ગીને બદલે વ્યાસે જીવનમુખ સુખદેવજીને એના પ્રચારમાં કેમ લગાડ્યા? આને તો આ પ્રચાર ને પ્રસારમાં કાંઈ રસ નથી. આમને પરમાત્મા સિવાય શેમાં રસ જ નથી. પ્રવૃત્તિ ને નિવૃત્તિ પરાયણ હોય એને એના બધા શું કામ? તો હવે સમજાવે છે. સૂતજી કહે છે ભક્તિ માર્ગીય પ્રભુ પ્રેમમાં વિહવળ થઈ જાય છે, એટલે જેવો જેવો પ્રચાર કરી શકતા નથી. નિવૃત્તિ માર્ગે એવો વિહવળ થતો નથી, એટલે પ્રચાર કરવામાં સમર્થ છે. જો જેને ઘરે ઠાકોરજી નો બિરાજતા હોય ને
એને તમે કહો ને આ બેનરો લગાડવાના, તારે ઘરે ઘરે જઈને આ પેમ્પલેટ છપાવીને દેવાના, તો એ રાજી થઈને કરશે. કારણ એને ઘરે પ્રભુની સેવા નથી. પણ જેને પ્રભુ સિવાય સેવાય આંખ જ ખોલતા નથી, મોઢેથી બીજું બોલતા નથી, કાને બીજું સાંભળતા નથી, પગ ઠાકોરજી સિવાય દોડતા નથી, હાથ સેવા સિવાય, તો એને તમે આ બધું કહો ને, એ કે જય શ્રી કૃષ્ણ મારવાલા. તો અહીંયા કહે છે કે સુખદેવજી તો આત્મારામ છે, આત્મા ભ્રમણ કરે, એના પ્રચાર કેમ સોંપ્યો? હવે કહે છે સુખદેવજી ભક્તિ માર્ગીય ન હોવાથી અને નિવૃત્તિ માર્ગી હોવાથી એમને ભાગવત ભણાવ્યું એમ કહેવાનું તાત્પર્ય નથી, પરંતુ ભગવત લીલાનું વર્ણન કરતા વિહવળ થઈ ન જાય તો ભાગવતનો પ્રચાર સારી રીતે કરી શકે તે માટે એમને પસંદ કર્યા. આનું પ્રમાણ ક્યાં આપ્યું? આખા ભાગવતજીમાં રાધાજીનું નામ ક્યાંય નથી, કારણ કે રાધાજીના ગુરુ હતા, સુખ હતા ને, પોપટ હતા રાધાજીના ઘરના, તો આખો દિવસે રાધા રાધા બોલે. રાધાજી કે આખો દિવસ શું રાધા રાધા, કૃષ્ણ કૃષ્ણ બોલ. તો ભાગવતમાં બધે કૃષ્ણ કૃષ્ણ જ છે, રાધા રાધા કે છે જ નહીં. પણ આ કોણ સમજે? પુષ્ટિ માર્ગી હોય, બાકી બધા કે તમે રાધાજી છે, ક્યાંય છે રાધાજીનું નામ? ભાઈ તને હું ખબર પડે કે અમારા રાધાજી કોણ છે, શું છે, અને આ સુખદેવજી શું કહેવા માગે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभ चंद्र छटावीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासोय निवेरो. शोर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.